શેઠ આ શેર લઈ લેજો, હું તમને કહું છું ને 1 વર્ષમાં ડબલ થવાનો છે. સવારે 9 વાગ્યામાં રાજકોટ, સુરત, અમદાવાદમાં આવો ફોન ચાલુ થઈ જાય છે અને મોટા ભાગના માણસો આવા ફોન ઉપર જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ માણસોને એક વાત સમજાતી નથી કે એને જો ખબર હોય 1 વર્ષમાં ડબલ થવાનો છે તો પોતાનું ઘર ગીરવે મૂકીને લઈ ન લે, આવી રીતે 15,000ની નોકરી કરે, 9 થી 3.5 સુધી ન કરે ને, એટલે એને ફક્ત તમારા કમિશન સાથે લેવા દેવા છે, તમારા નફા સાથે ને લેવા દેવા નથી. પણ આજે આપણે વાત કરવાની છે તમારા નફાની, કમિશનની નહીં. આપણા ગુજરાતીમાં જે કહેવત છે ને કે આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. એટલે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો જાતે પેલા 2 અક્ષર શીખવો ઇન્વેસ્ટમેન્ટમાં. કાલે જ મારો એક ફ્રેન્ડ હતો, એને કંઈક 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું. મને કે કંઈક 40-50 રૂપિયા વાળા સસ્તા શેર ગોત, જાજા આવે ને તો જાજો ફાયદો થાય. અરે ભાઈ આવો ન હોય, અને સાયકોલોજીકલ ભાષામાં યુનિટ બાયસ કહેવાય કે તમને એમ થાય છે ક્વોન્ટિટી જાજી છે તો નફો વધારે થાય. ના, નફો હંમેશા ટકાવારીમાં ગણવાનો હોય કે 50 રૂપિયા વાળો શેર 55 થશે તો 10% જ મળશે, અને 2000 વાળો શેર 2200 થશે તો 10% જ મળશે. શેર સસ્તો છે કે મોંઘો એ શેરના ભાવથી નક્કી નથી થતું, એના ફંડામેન્ટલથી નક્કી થાય છે, એના પીઈ રેશિયોથી નક્કી થાય છે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. હમણાં એનએસઈ ના આઈપીઓ ના કારણે એક શેર બહુ ટ્રેન્ડિંગમાં હતો, આઈએફસીઆઈ. જ્યારે એનો ભાવ 76 હતો ને ત્યારે એનો પી રેશિયો 114 હતો, એટલે કે 1 રૂપિયો કમાવા માટે તમારે 114 રૂપિયા આપવા પડે. અને સામે એક બીજો શેર આપણે લઈ જૂનો ને જાણીતો આપણો એસબીઆઈ, એનું માર્કેટ કેપ 9.5 લાખ કરોડ છે, પણ શેરનો ભાવ કેટલો છે 1050. જોતા વેત જ આમ ઓહો કેટલો મોંઘો છે એવું થાય ને, પણ મોંઘો નથી, સસ્તો છે. એનો પી રેશિયો માત્ર 11.5 જ છે, એટલે કે 1 રૂપિયો કમાવા માટે તમારે 11 રૂપિયા આપવા પડે. પણ માણસો શું જોવે છે, શેરનો ભાવ જોવે છે કે આઈએફસીઆઈ લઈ લ્યો 10 આવે, એસબીઆઈ તો 1 જ આવે. પણ આ રીતે ઇન્વેસ્ટમેન્ટ ન થાય. અને આ બધા ફોન કરવા વાળા દલાલોએ જ હમણાં એક શેરને છાપરે ચડાવ્યો હતો, સ્વાગતમ ટ્રેડિંગ કરીને. એમ શેરની કાંઈ વેલ્યુ હતી જ નહીં, રેવન્યુ તો 0 હતો, પણ તોય માણસોએ લીધો, આંધળા થઈને લીધો. એટલે તમે એક ઇન્વેસ્ટર છો, થોડી સમજદારી દેખાડો. સસ્તો સર એટલે સારો અને વધારે નફો એવું કાંઈ હોતું નથી. અને આપણા નેક્સ્ટ વિડીયોમાં તમારે શેના વિશે વધારે માહિતી જોઈ છે નીચે કોમેન્ટ કરી દેજો. પીઈ રેશિયો, પીઈજી, ડેટ ટુ ઇક્વિટી રેશિયો, આરઓસીઈ, જેના વિશે તમારે માહિતી જોતી હોય નીચે કોમેન્ટ કરી દો. આપણા નેક્સ્ટ વિડીયો આપણે તેના પર બનાવશું. આ પ્રકારના સ્માર્ટ ઇન્વેસ્ટિંગ માટે કલ્યાણ ઇન્વેસ્ટમેન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ બાયોમાં આપણી લિંક છે, વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જાજો.